મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, અમદાવાદના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્ય ભાઈ અલ્પેશજી ઠાકોર, શ્રી એમ કે દવે, જિલ્લા અધિકારી ગાંધીનગર શ્રી વાઘેલાજી, મ્યુનિસિપલ કમિશનર, ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી કે.સી. પટેલ, ગાંધીનગર શહેર ભાજપના અધ્યક્ષ અને આજના કાર્યક્રમમાં ઘણું લાંબા સમયથી બેઠેલા સૌ ભાઈઓ અને બહેનો, તમને નમસ્કાર. તમે ચિંતા ના કરતા, મારું ભાષણ 8-10 મિનિટથી વધારે લાંબુ નહીં ચાલે. હું ક્યારનો જોઉં છું, એક પછી એક બધા બોલતા જઈએ છે, ફિલ્મો આવતી જાય છે, તમે આરામથી બેઠેલા છો. મિત્રો, આજે મારા મનમાં ખૂબ આનંદ અને ઉત્સાહ એટલા માટે છે કે ગાંધીનગર શહેરની અંદર સેંકડો કરોડ રૂપિયાના કામો, 760 કરોડ રૂપિયાના કામોની શરૂઆત થઈ અથવા લોકાર્પણ થયું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 146 કરોડના 18 કામોનું લોકાર્પણ અને 18 કામો 143 કરોડના એના ભૂમિપૂજનનો કાર્યક્રમ થયો. ગુડા દ્વારા 6 યોજનાઓના 124 કરોડનું લોકાર્પણ અને 8 કરોડની 2 યોજનાઓનું ભૂમિપૂજન અને લગભગ આ 2663 પરિવારોને દરેક ગુજરાતીનું સ્વપ્ન એવું ઘરનું ઘર આપવાનો કાર્યક્રમ આજે અહીંયા પર આયોજિત થયો છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી તમે ગાંધીનગર લોકસભાની ચૂંટણી થયા પછી 2019 પછી ગાંધીનગર લોકસભામાં 23,120 કરોડના કામોનું કામ પૂરું થાય છે. એક 5 વર્ષની અંદર 23,120 કરોડ રૂપિયા અને ખાલી ગાંધીનગર ઉત્તરની અંદર 1,500 કરોડ રૂપિયાના કામો ગુજરાત સરકાર અને ભારત સરકારના થયા છે. આ મતક્ષેત્રના સંસદ સદસ્ય તરીકે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને દેશના વડાપ્રધાન આપણા લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્ર મોદીજીનો તમારા સૌ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. મિત્રો, આજે થોડાક સમય પછી જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાના છે, એવા સમયે હું તમારા સૌની સામે ઉપસ્થિત થયો છું. આ 10 વર્ષના કાર્યકાળમાં નરેન્દ્રભાઈએ દેશને દરેક ક્ષેત્રની અંદર ખાલી ભારત નહીં, દુનિયાએ નોંધ લેવી પડે એવી પ્રગતિનું કામ નરેન્દ્રભાઈ, ચાહે દેશને સુરક્ષિત કરવાનો હોય, નવી શિક્ષા નીતિ લાવી દેશના શિક્ષણને દુનિયાના સમકક્ષ બનાવવાનું હોય, પોતાની ભાષાઓને મહત્વ આપી ભાષાઓને જીવતી રાખી આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, આપણી ભાષા એને શિક્ષણમાં પુનઃ પ્રતિષ્ઠિત કરવાની વાત હોય, ગામડાઓનો વિકાસ હોય,
શહેરનો વિકાસ હોય, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાનું હોય કે ગરીબના ઘરમાં ચકલીથી પાણી પહોંચાડવાનું હોય, દરેક ક્ષેત્રમાં નરેન્દ્રભાઈએ રેકોર્ડ સર્જ્યા છે. આ દેશના 60 કરોડ ગરીબોને 13 કરોડ માતાઓના ઘરમાંથી ધુમાડો દૂર કરી ઉજ્જવલાનું કનેક્શન આપવાનું કામ નરેન્દ્ર મોદીજી. 11 કરોડ પરિવારો દેશના આઝાદીના 65 વર્ષ પછી પણ શૌચાલય નતું, ટોયલેટ નતું. 11 કરોડ પરિવારોની માતાઓ બહેનોને શરમથી મુક્ત કરવા માટે શૌચાલય ને ટોયલેટ આપવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. 14 કરોડ પરિવારોને શુદ્ધ પીવાનું પાણી, 60 કરોડ લોકોને દરેક મહિને દરેક વ્યક્તિને 5 કિલો ફ્રી ઓફ કોસ્ટ અનાજ, 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો ફ્રી ઓફ કોસ્ટ કરવાનો અને 3 કરોડ લોકોને ઘર આપવાનો કાર્યક્રમ નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર કરી નાખ્યો. મિત્રો, 10 વર્ષની દેશના દરેક ખેડૂતને એક પ્રકારથી નાના ખેડૂતની ઇનપુટ કોસ્ટ જ 6,000 રૂપિયા થાય. 11 કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. મિત્રો, હમણાં હું ભૂપેન્દ્રભાઈ જોડે ગાડીમાં તો ત્યારે મેં કહ્યું, હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાતાઓને વિનંતી કરવા આવ્યો છું. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના, ઘરની ઉપર સોલાર પેનલ લગાવવાની, તમારી વીજળી જીબી અથવા જે વીજળી વિતરણની સંસ્થા છે એ લઈ લેશે અને તમારા બિલમાં એટલી તમને બાદ આપી દેશે. આ યોજના તમે કરો અને એની અંદર ભારત સરકાર અને રાજ્ય સરકારની સબસિડીનો ફાયદો ઉઠાવો. હજારો ઘર, લાખો ઘરોની ઉપર આ સોલાર પેનલ, વેસ્ટ પડી રહેલી જગ્યાની ઉપર સોલાર પેનલ મધ્યમ વર્ગના અને નિમ્ન મધ્યમ વર્ગના લાખો પરિવારના વીજળીના બિલનો પ્રશ્ન હલ કરી દેશે. મોદી સાહેબ લઈને આવ્યા પહેલા ભૂપેન્દ્રભાઈ યોજના લાયા હતા. મેં મારા ઘરે લંખાઈ છે. ખાલી 2 જ મહિના વીજળીનું બિલ આવે છે, 10 મહિના વીજળીનું બિલ જ નથી આવતું, બધું મજરે મળી જાય છે. આ યોજનાનો ફાયદો સમગ્ર ગાંધીનગર મતક્ષેત્રના સૌ મતદારોએ લેવો જોઈએ. મોટા એસોસિએશનો પણ આનો ફાયદો લે અને જે જનરલ પ્રકારના બિલો હોય, લિફ્ટના અને બાકી બધા સ્ટ્રીટ લાઇટના, એ બધાનું બિલનું પેમેન્ટ આમાંથી જ થઈ જાય. મિત્રો, મારો આગ્રહ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની સાઇટ પર આની સંપૂર્ણ વિગત અને ફોર્મ ઉપલબ્ધ છે. આજે જ ડાઉનલોડ કરી ફોર્મ ભરી નોંધણી કરાવવાનું ચાલુ કરો. હું તમને અપીલ કરીને જઉં છું કે 542 સંસદ સભ્યોના વિસ્તારમાં સૌથી વધારે ધાબા કોઈના જો સોલર પેનલ વાળા હોય તો આપણા ગાંધીનગરની અંદર થવા જોઈએ. મિત્રો, આજે મોદીજીના નેતૃત્વમાં અનેક અભૂતપૂર્વ કામો, 60 કરોડ લોકોના જીવનમાં બધી જ પાયાની સુવિધાઓ, મૂળભૂત સુવિધાઓ એક 10 વર્ષમાં અંદર નરેન્દ્રભાઈએ પૂરી કરી. એની સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું. આતંકવાદ, નક્સલવાદ, ઉગ્રવાદ કઠોર હાથે આ દેશને આતંકવાદથી મુક્ત કરાવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. 370મી કલમ અમે સૌ ભાજપના કાર્યકર્તા જ્યારથી બન્યા ત્યારથી
નારા લગાવતા કોંગ્રેસ આરોપ કરતી है खोखला नारा लगावे, અમે નારો લગાવતા હતા जहां हुए बलिदान मुखर्जी वो कश्मीर हमारा है। 370મી કલમ હટતી નથી મિત્રો। દેશની જનતાએ મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા। 5 ઓગસ્ટ 2019ના દિવસે કલમના એક ઝાટકે નરેન્દ્રભાઈએ 370મી કલમ ખતમ કરી કાશ્મીરને હંમેશા માટે ભારતની અંદર ભેરવવાનું કામ કર્યું। સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી એક સ્પષ્ટ સંદેશ દુનિયાની અંદર મોકલાયો કે ભારતની સેના અને ભારતની સીમા એની સાથે અટકચારા ના કરાય, નહીં તો ભોગવવું પડે। આવો સંદેશ એમના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરી। G20 કરી, દિલ્હી ડિક્લેરેશન કરી, દુનિયાભરની અંદર ભારતની કૂટનીતિ, આપણી ડિપ્લોમસીને સુપ્રીમસી અપાવવાનું કામ નરેન્દ્રભાઈએ। અને મિત્રો, જ્યારે દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષ રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધિ પર નતમસ્તક થઈને ફૂલ ચડાવતા હતા, એ વખતે દરેક ભારતીયોનું હૃદય ગૌરવથી ગદગદ થઈ જાય એવું એ દ્રશ્ય હતું। G20 ને જ્યારે મોદી સાહેબે સંબોધન કર્યું, આખી દુનિયા એવું માનતી હતી કે અંગ્રેજીમાં સંબોધન હશે। મોદી સાહેબે વિશ્વના દરેક મંચ પર દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં સંબોધન કરી અને દુનિયાની અંદર આપણી ભાષાઓને ગૌરવ અપાવવાનું કામ કર્યું। અયોધ્યામાં કરોડો રામ ભક્તોની, કરોડો શ્રદ્ધાળુઓની વર્ષોની માંગણી કે 550 વર્ષ પહેલા જે મંદિરને તોડ્યું એ ફરીવાર બંધાયા। કોંગ્રેસિયાઓ થવા નતા। અયોધ્યાના મંદિરને લટકાએ રાખ્યું, ભટકાએ રાખ્યું, અટકાએ રાખ્યું અને મોદી સાહેબે 5 વર્ષમાં ભૂમિપૂજન કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી, જય જયકાર કરી। હું દેશના કોઈ પણ ખૂણામાં જઉં છું, પહેલા ખાલી ભારત માતાના જયકારા લાગતા, વંદે માતરમના જયકારા લાગતા। આજે આ બહેની સાથે જય શ્રી રામના નારાઓથી દેશની અંદર ઉત્સાહનો સંચાર થયો। ખાલી રામ મંદિર નહીં, કાશી વિશ્વનાથ કોરિડોર, આપણા પાવાગઢ પર શક્તિપીઠની સ્થાપના, સોમનાથનું મંદિર સોનાનું બનાવવાનું, ઉજ્જૈનમાં મહાકાલ લોક, બદ્રીધામ કેદારધામનો પુનરોદ્ધાર, અનેક સાંસ્કૃતિક કેન્દ્રોને નરેન્દ્રભાઈએ ઉર્જા કેન્દ્રની અંદર બદલવાનું કામ કર્યું। આપણા ધર્મસ્થાનોનો પુનરોદ્ધાર કરવાનું કામ કર્યું। અને મિત્રો, કોઈ માનતું નતું આવું થઈ શકે। એક ઝાટકે ટ્રિપલ તલાક સમાપ્ત કરી મુસ્લિમ બહેનોને અધિકાર આપવાનું કામ નરેન્દ્ર મોદીજી। સમાન નાગરિક કાયદો યુસીસી, ઉત્તરાખંડ સરકારે કોમન સિવિલ કોડ લાઈને એક શુભ શરૂઆત કરી છે। આવા અનેક કામો એક 10 વર્ષના ગાળાની અંદર નરેન્દ્રભાઈએ કર્યા। અને હવે નરેન્દ્રભાઈએ દેશની જનતા સામે અને વિશેષ કરી જુવાનિયાઓ સામે એક લક્ષ્ય રાખ્યું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીની શતાબ્દી હોય એ વખતે દરેક ક્ષેત્રની અંદર આપણું ભારત વિશ્વમાં પહેલા સ્થાને હોય એવા વિકસિત ભારતની રચના કરવાનું અને એના માટેનો પાયો આગલા 10 વર્ષની અંદર નાખવાનો છે। 2014 થી 2024 એ કોંગ્રેસે કરેલી ભૂલોના પોતા મારવાનું કામ અને 19 થી 24 વિકાસ શરૂ કરવાનું કામ અને 24 થી 29 ભવ્ય ઇમારતને ચણવાનું કામ નરેન્દ્રભાઈએ કરવાનું।
દેશના અર્થતંત્રને 11મા સ્થાનેથી 5મા સ્થાને 10 વર્ષમાં લાયા. મોદી સાહેબની ગેરંટી છે, ત્રીજી ટર્મ એમને આપો, દેશનું અર્થતંત્ર વિશ્વમાં 3જા નંબરનું અર્થતંત્ર બની જશે. આ ભવ્ય કલ્પના એક યુગ દ્રષ્ટા નેતાના મુખેથી જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપણે સાંભળીએ ત્યારે દેશનો સામૂહિક આત્મવિશ્વાસ જાગૃત થાય. દેશની લઘુતા ગ્રંથિ, જનતાની લઘુતા ગ્રંથિ દૂર કરી મહાન ભારતની રચનાનું સ્વપ્ન આ દેશના જુવાનીઓની આંખમાં આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. મિત્રો, 2024ના મે મહિનામાં ફરીવાર ચૂંટણી, એપ્રિલમાં ફરીવાર ચૂંટણી. આખા દેશમાં દરેકે દરેક રાજ્યમાં હું જઈને પાછો અહીંયા આવ્યો છું, મારા મત વિસ્તારમાં આવ્યો છું. મિત્રો, દરેક જગ્યાએ એક સંકલ્પ છે, ફિર એક બાર મોદી સરકાર. દરેક જગ્યાએ સંકલ્પ છે, અબ કી બાર 400 પાર. અને ગુજરાતના સૌ નાગરિકોને હું આજના કાર્યક્રમના માધ્યમથી વિનંતી કરું છું કે આખો દેશ ફિર એક બાર મોદી સરકાર અને અબ કી બાર 400 પારના નારા સાથે બેઠો હોય, સંકલ્પ લઈને બેઠો હોય. ગુજરાતીઓ પાછી પાની ન કરે. 26માંથી 26 સીટોનો ત્રીજી વાર રેકોર્ડ હેટ્રિક સર્જવાનું કામ આપણે કરવાનું છે. દરેક નાગરિક મનથી સંકલ્પ લે, જેને ઓળખતો હોય છે એને હું જ ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્ર મોદીનો કાર્યકર્તા બની કમળના નિશાન પર મત આપવા માટે પુરુષાર્થ કરીશ. વધુમાં વધુ મતદાન, વધુમાં વધુ વિજયની મતોથી વિજય અને વધુમાં વધુ સીટો, આ ત્રણેય રેકોર્ડ ત્રીજી વાર બનાવવાના છે અને મોદી સાહેબને ફરીવાર વડાપ્રધાન બનાવવાના છે. અંતે ગાંધીનગર શહેર અને જિલ્લાના સૌ નાગરિકોને હું આ 760 કરોડના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન થયું એ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને વિશેષ કરી જે 2360 પરિવારોને નવું ઘર આજે મળ્યું છે એમને મારી ખૂબ ખૂબ એ બહેનોને શુભેચ્છાઓ. અને એ ઘરમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ ત્રણેય તમારા દિનોદિન વધતા જાય એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.